જય માતાજી। હું ભુવાજી નાગજીભાઈ સણાદર, વિહોતર ફાઉન્ડેશન રાષ્ટ્રીય અધ્યક્ષ। આજે મારા એટલા માટે આ વાત કરવી પડે છે કે મને ઘણા ટાઈમથી આપણા ચૌધરી સમાજ વચ્ચે અને રબારી સમાજ વચ્ચે પણ જે હતું એ પણ શાંતિથી પતી ગયું। રૂની ગામે એ લોકોના આગેવાનો મળી અને અમારા ઠાકરજીભાઈ હોય કે અમારા આગેવાનોએ જે બધાએ શાંતિપૂર્ણ એ વાત પતી ગઈ હતી, પણ છતાંય કોઈ ઉશ્કેરણીજનક અમુક ભાષણો કે અમુક કોઈ એ કરીને બીજા ગામમાં જવું યોગ્ય નહોતું। પણ ભગવાને લાજ રાખી કે કોઈને હરેક સમાજ પર આજ કોઈના ગામમાં જઈ કોઈ પણ એક વ્યક્તિગત ગુનેગાર હોય છે, કોઈ એક સમાજ ગુનેગાર હોય છે, પણ બધા ઘણા સમાજોને આ બાબતમાં ભોગવવું પડતું હોય છે। હવે રહી વાત હમણાં જે જિલ્લાની વાત છે, એમાં મારા તો જો હું તો કોઈ બિન રાજકીય છું અને એક મારા ભુવાજી તરીકે મારી હરેક બધી 18 આલમને એવી પ્રાર્થના છે કે એ જે વાત છે એક વ્યક્તિગત છે અને વ્યક્તિગત વાતમાં કદાચ એમને ફરિયાદ કરીને પોલીસે આવીને પોલીસ પણ હું તો જ્યારે સરકારની વાત આવે એટલે સરકાર સામે તો લડું જ છું ગમે ત્યારે, પણ પોલીસે પણ ખોટું કર્યું છે અને પોલીસની સાથે ખોટું કર્યું હોય તો સરકાર હોય કે પોલીસ હોય કે હું તો કોઈ પણ વ્યક્તિ હોય તો જે ગુનેગાર છે ગુનેગારને ગુનેગાર કહેવો પડે, સાચું સત્ય બોલવું પડે છે। પણ અત્યારનું સોશિયલ મીડિયામાં અત્યારે એટલું બધું ખરાબ છે, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, એમાં જ્યારે આ સમાજની વાત આવતી હોય છે ત્યારે યુવા વર્ગ એટલો બધો આક્રોશમાં આવી અને જ્યારે શબ્દાશબ્દીની અંદર જે થતું હોય છે તો આનું કદાચ કોઈ બહુ આગળ વધી જાય અને સમાજો વચ્ચે ભાગલા પડી જાય, એટલે મારે તો 18 આલમને એટલી વિનંતી છે ભુવાજી તરીકે કંઈ પણ વાત જ્યારે પણ કંઈ એવી બને વ્યક્તિગત બને તો જ્યારે આપણા આગેવાનો ઘણા બધા એવા છે, હું તો ટેલિફોનિકથી પણ અમારે જે આ બાબતમાં જ્યારે ચૌધરી સમાજની વાત બધી સમાજો સાથે વાત ચાલતી હતી તો આ વાતને પૂર્ણ કરી દેવાની, કારણ કે આવનાર સમયમાં જો આ રીતે આપણે રહીશું તો આપણા ભાગ પડી જાય। આપણા વડવાઓ બધા સાથે રહી અને સત્કાર્યો કર્યા છે અને હરેક સંગઠનને પણ હું એ વિનંતી કરું, સંગઠન એટલા માટે હોય છે સત્કાર્યો માટે, શિક્ષણ માટે છે, એના માટે છે, ગાયો માટે છે, જ્યારે સરકારની વાત હોય તો સરકાર સામે લડવા માટે હોય છે। એટલે મારો આટલો સંદેશ બધી સમાજને મારા તરફથી જય માતાજી। 18 આલમને મારી નમ્ર વિનંતી કે આવનાર સમયની અંદર કોઈ પણ આવા અમુક યુવાનો ઉગ્ર આવેશમાં આવીને જે છે કોઈ પગલાં ના ભરતા, આગેવાનોની વાત સાંભળજો, સંતો મંતોની વાત સાંભળજો, ગુરુઓની વાત સાંભળજો। જય માતા।